જગન્નાથનો ભાત જગત પ્રસાદ જે ઘડીની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઘડી એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીને જે ખીચડાનો જે પ્રસાદ છે તે ધરાવવામાં આવે છે, કારણ કે હજારોની સંખ્યામાં જેટલા પણ હરિભક્તો આવે છે તેમને આ ખીચડીનો જે પ્રસાદ છે તે આપવામાં આવે છે. જોકે કેટલા ભક્તો માટે આ ખીચડીનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે તેના વિશે વાત કરશે આપણી સાથે અશોક મહારાજ છે, તેમની સાથે વાત કરીશું. અશોક મહારાજજી, ખાસ કરીને વર્ષોની આ પરંપરા છે કે જ્યારે પણ મંગળા આરતી પૂરી થાય અને ભગવાનને ખીચડાનો ભોગ લગાવવામાં આવે. આ વર્ષોથી પરંપરા છે. જ્યારે જગન્નાથ ભગવાનની આંખો આવી ગઈ હતી તો એવું કહેવામાં આવે છે કે ખીચડીનો ભોગ ઓર કોળા ગવારની સબ્જી એ જમીને મામાને ત્યાં પધારે એટલે એમની આંખો સારી થઈ જાય. ને કરીબન મને અહીંયા મંદિરમાં સેવા આપતો અને 20 વર્ષ જેવા થઈ ગયા છે. આજે આદમીનો સ્ટાફ છે પ્લસ સેવાવાળા 500-600 માણસ ખાલી જ સેવાવાળા છે અહીંયા બધા આજુબાજુવાળાના. એટલો બધાની મોહ છે કે ભગવાનને ત્યાં જવાનો ને બધાની સેવા આપવાની. કરીબન 2000 કિલો જેટલા ચોખા છે, 1000 કિલો તુવેરની દાળ છે, 3000 કિલો જેવું ડ્રાયફ્રૂટ છે, 80 ડબ્બા ઘી છે ને જગન્નાથ મંદિરની પ્રસાદ મને બનાવતો તન મનું 20 વર્ષ થઈ ગયા છે. મારી ફોરમનું નામ શ્રી ગુરુકૃપા કેટર છે. કેટલા ભક્તો તેનો લાભ લઈ શકે છે? આ કરીબન 2.5 થી 2 લાખ માણસ બધી પ્રસાદ ભગવાનનો લાભ લઈ શકે અને બધાની એવી ઈચ્છા હોય કે રાતના ઊંઘતાય નહીં હોય કે અમારે ભગવાનને મંદિર જઈને પ્રસાદ લેવાની છે, લેન્ડ ઊભો રહેવાનો છે, એટલી બધાની મોહ હોય. તમામ ભક્તોમાં એ ઉત્સાહનો માહોલ હોય છે, કારણ કે ભગવાનનો આ જે ખીચડાનો ભોગ એ કોણ પણ મળી જાય તો પણ જીવન છે તે ધન્ય બની જાય એવા ભાવ સાથે તમામ ભક્તો છે કે જે આ પ્રસાદ લેતા હોય છે. કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.